સર્વપુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગવતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. માનસ માત્રને પરીક્ષાની વાત આવે એટલે મારી પરીક્ષા લેવાના છે તો કોની લેવાય? કોની? સ્કૂલમાં બેઠો હોય એની જ પરીક્ષા લેવાય ને. તો એમાં એમ થાય કે મારી પરીક્ષા લેવાની છે. આપણે ભક્ત થયા છે તો ભક્તની પરીક્ષા તો એ લેવાય. ભગત બરોબર છે કે નહીં એ તો જોવું જ પડે ને. વ્યવહાર સંસારમાં કેટલી બધી તકેદારી રાખીએ છીએ, ટાઈમ કેટલો બધો આપીએ છીએ, કેટલી બધી રીતની પ્રવૃત્તિઓ કરીએ છીએ, તો પણ આપણે કંટાળો નથી આવતો, એમાંથી અભાવ નથી આવતો અને એને માટે બધા જ રહીએ છીએ. પણ આવી એક જોગી મહારાજની આજ્ઞાથી આ પરીક્ષાનું આપણે શરૂ કરેલું છે. તો એમાં તો આપણે આપણું જ્ઞાન જે છે આત્મા પરમાત્માનું, અક્ષર પુરુષોત્તમનું, સંત મહિમાનું હમણાં વાંચે છે વિવેક સાગર, એટલે કેટલું બધું જ આવે છે. એટલે શું કે આપણે સત્સંગી છે એટલે સત્સંગી દરેક વસ્તુ આપણી શું છે જાણવી જોઈએ. હવે પ્રથમ ગ્રાસે મક્ષિકા, કોરીઓ લેવા જાય ને મોખ આવી ગઈ. પહેલું જ આખું ભોજન ક્યાંથી જમાય? ઉલટી થાય કે બીજું? એમ પહેલો જ પ્રશ્ન આવ્યો કે ભુજના લાધીભાઈ કયા ગામનો? પ્રશ્ન બોલે છે પેલો સમજતો નથી, પેલો સમજતો નથી. બોલે છે પેલો ભુજના લાધીભાઈ ક્યાં છે? હવે એની માટે જરાક જો આપણે થોડું જ્ઞાન હોય તો કહે કે ભુજનું નામ બોલાય છે એ જ ભુજના લાધીભાઈ છે. વાત તો એ છે ને. પણ પેલું મનમાં આપણે વાંચ્યું ના હોય ને સમજ્યા ના હોય અને ડર ના લાગ્યો હોય તો આવું બધું થઈ જાય. એ બોલીએ છે છતાં પણ આપણને એનો પ્રશ્ન ઊભો થાય છે. નામ જ બોલે ભુજના લાધીબા એ બોલાય છે ને પછી, પણ પછી પ્રશ્ન ક્યાં રહ્યો? ભુજના લાધીબા એટલે ભુજના જ છે. બીજું બધું તો પરીક્ષા આપ્યા વગરે જાણી ગયા તમે બધા. વેપાર કરવો, ધંધો કરવો, પૈસા કમાવો, એમાં કંઈ બહુ ભણતર નથી કર્યું તો પણ સારી રીતે આપણે જાણતા થઈ જાય. કારણ એ લૌકિક જ્ઞાન સહેજે આવી જાય. એની બહુ પુરુષાર્થ બહુ કરવો પડે છે પણ બહુ નહીં. વ્યવહારનું કામકાજ બીજું ત્રીજું થઈ જાય. મોટા ભણેલા છે એ રહી જાય છે, નથી ભણેલા કરોડપતિ અબજોપતિ મોટો ધંધો ચલાવે છે. પોતાના ઘરમાં બેસીને ધંધો આખો ચાલે જબરજસ્ત. ચિંતા નહીં, વ્રથા નહીં, ઓફિસ નહીં, નોકર નહીં, ચાકર નહીં, પેન નહીં, કશું જ નહીં. એને પણ છતાં એમાં ભગવાનની દયાથી આવડી જાય સમજીને. તો આ પણ આવડી જાય. પેલામાં જેમ આપણે જાણ્યું કે આપણને આવડી જ જાય છે તો આ વસ્તુ આવી જાય. થોડુંક વાંચવાનું ને થોડુંક પછી લખવાનું થાય ને બધું સત્સંગમાં આવીએ એટલે સત્સંગમાંથી બધા વસ્તુઓ આપણે સમજી પણ શકાય. અને વાંચન કરીએ એટલે થયા જ. સ્કૂલોમાં ભણે છે તો લોકો કેટલી બધી યાદ રાખે છે, મોટી પરીક્ષાઓ આપે છે. તો એની અંદર પણ આવી મોટી મોટી ડિગ્રીઓ પણ મેળવે છે. સાયન્ટિસ્ટ થાય ને કેટલું બધું વાંચવું પડે, કેટલું યાદ રાખવું પડે. પણ એમાં સ્વાર્થ છે. પૈસા મળવાના છે, આબરૂ મળવાની છે, પ્રતિષ્ઠા થવાની. આમાં શું આબરૂ પ્રતિષ્ઠા? જો તમે ભગત થયા એવું જ બોલેલો. ભગત થયા હતા એમાં શું ખોટું? ભગત થયા તો ખાધું છે ખોટું છે? પેલી ડિગ્રીનો આનંદ થાય ને આ ડિગ્રી માટે ભગત. લોકો આપણને ભગત કે સારું નહીં. ભગત તો આપણે સારું છે, ભગત થયા તો ભગવાન રાજી થઈ જાય. પેલામાં તો કોઈ રાજી, શું દુનિયા રાજી થાય? દુનિયા રાજી થાય શું શીખવા મળ્યો? આ તો ભક્તિ કરીએ, સત્સંગ કરીએ, મોટા પુરુષ રાજી થાય તો અક્ષરધામની પ્રાપ્તિ થઈ જાય. જે કોટી કલ્પે આપણને ના પ્રાપ્ત થાય એ આવા સત્સંગથી, આવા મોટા પુરુષના રાજીપાથી, ભગવાનની ભક્તિ કરવા, પ્રસન્નતાથી આપણું કામ થઈ જાય. અને શાસ્ત્રોને શીખે એના થોથા વાંચે શું થવાનું? આવા બોલે લોકો થોથો કે એટલે ભાઈ ભાગવત ગીતા ઉપનિષદ વચનામૃત શિક્ષાપત્રી કેટલા સરસ ભાગે. આપણે આ શુદ્ધિ થાય છે, અંતઃકરણની શુદ્ધિ થાય, ઇન્દ્રિયોની શુદ્ધિ થાય, જ્ઞાન થાય. જે આત્મા અને પરમાત્માનું જ્ઞાન, જેને માટે ઋષિઓ હજારો વર્ષે તપ કર્યું અને જ્ઞાન પ્રાપ્ત કર્યું, સાધનાઓ કરીને આ જ્ઞાન કર્યું છે. ભગવાન છે અને ભગવાનની ભક્તિ કરવાથી એનું આ ફળ પ્રાપ્ત થાય છે. એ બધું લખેલું છે એટલે સાચું થઈ જાય. એમને બધું એ પણ કર્યું છે.
પણ મુખ્ય પ્રધાન રાખીને, સત્સંગ પ્રધાન રાખીને, શાસ્ત્રો પ્રધાન રાખીને એ જેટલું આપણે જાણીએ એટલી અંતરમાં શાંતિ રહે. શાસ્ત્રોનું જે જ્ઞાન છે, ભગવાનની જેટલી ભક્તિ કરીએ એટલું બધું આપણને શાંતિ અને સુખ પ્રાપ્ત થાય એવી વસ્તુ છે. પણ એમાંથી જે અખંડ ને અવિનાશી જે કંઈક આપણને પ્રાપ્તિ થાય અવિનાશી, તો એને માટે ના કે ભુજના શું કહ્યું? હા તો એમ બોલો ને, કોઈ બોલતા નથી એટલે હું તો વિચારમાં પડી ગયો. હા એટલે હમણાં તો વાત થઈ છે, પણ કોઈ ઉકારો કરવો જોઈએ ને એવું કોઈ એટલામાં ભૂલી જઈએ છીએ આપણે. ભુજના લાડી પાસે આવી વાત છે, પણ કેવું કહ્યું, કેવું થઈએ આપણે સરળમાં સરળ વાત છે તો પણ આપણે નથી. એમ સ્વામી કહે છે આવું સારું જ્ઞાનની વાત તરત ભૂલાય છે, પણ આ જગતનું જ્ઞાન, જગતની વાત, જગતના વાતો બધી દુનિયા માત્રનું તમે અત્યારે કહો નાના છોકરાઓ છે પણ આજે જાણે. આ ટીવી છે બધું એમ બધા થયા છે, બધું દુનિયાનું સમાચાર મળી જાય. પણ આ મંદિર કે ભુજ જે લાધીમાં કયા ગામના છે એમાં ગૂંચવાઈ ગયા. આ તો બોલે છે એ જ વસ્તુ છે. પણ આ સત્સંગની પરીક્ષાની વાત કરી, તમે વાંચો પરીક્ષાનું તો છે, પણ ના પરીક્ષા આપો તો વાંચો તો બહુ સારું છે. પરીક્ષામાં ના વાંચો તો ભાઈ વાંચેલામાંથી શબ્દો યાદ રહેશે તમને. એમાં બધું ના લખ્યું છે કે આ બધી વસ્તુ છે. મહારાજ એમનું કાર્ય શું છે આપણને જરા ખબર પડી, પણ એટલું પછી ના કરીએ ને કે છે અમે તો કંઈ એનું કંઈ જરૂર જ નથી આપણે. પણ જરૂર ખરી એ છે આપણે જે છે એની જરૂર છે આપણે જ્ઞાન મેળવવા માટે, આપણે સુખિયા થવા માટે. બધા છોકરાઓએ બહુ સારો સંવાદ રજૂ કર્યો છે. શેને માટે આ સંવાદ થયો? આની નજીકના બોલતા નથી, તમે દૂરવાળા બોલો એટલે કંઈ કામ આવે? જે નિશાન રાખીને બેઠા છે તો બોલતા જ નથી કે ભાઈ પરીક્ષાનો પ્રશ્ન, પરીક્ષાનો સંવાદ થયો છે. એટલે હવે પરીક્ષા અમે બધા આપીશું એવો કંઈ નિર્ધાર કર્યો આમાં? જુઓ હવે સ્તબ્ધ થઈ કે આમાં જ આપણો ઘરા જતો રહે છે, પૈસા જતા રહે છે, પરીક્ષામાં જવાય જ નહીં. એટલે બધું હોટલમાં જાય, સિનેમામાં જાય, બધે જ છે, પાર્ટીઓમાં જશે, બધે ટાઈમ છે, બધે સમય છે, બધું કામ છે. પરીક્ષાની વાત કરે ત્યારે પૂછી આમ ઉમળકું ના થઈ ગયું. બધા એકદમ કહ્યું અમે પરીક્ષા આપીશું એમ બધા બોલો. આ તો પરોને કહેવડાય એમાં કંઈ કામ ના આવે. અંદરનો ઉમળકો જોઈએ. જોગી મહારાજને રાજી કરવા છે અને પરીક્ષા આપી છે. એમાં પરીક્ષા આપીને બીજું શું ટાઈમ જવાનું? 1 કલાકનો 1.5 કલાકનો ટાઈમ જાય બધું ત્યાં જઈને કદાચ એથી વધારે શું થાય? પણ બીજો કેટલો દોઢ ટાઈમ જો કેટલા પાર્ટીઓમાં જતા બીજે જતા ટાઈમ તો કેટલો વેસ્ટ જાય. પણ આમાં ટાઈમ નથી, પેલા બધો ટાઈમ છે. માટે હવે જોગી મહારાજની ઈચ્છા છે એટલે બધા પરીક્ષાઓ આપે છે અને બહુ ધન્યવાદ છે. અને એવીની પરીક્ષા બધા આપતા રહેજો. અને ના આપતા હોય એને પણ આ પ્રેરણા લેજો અને આપણે પરીક્ષા આપજો. ભલે ને 1, 2, 3 તો આપો જે હોય, પણ પરીક્ષા આપી છે જોગી મહારાજ રાજી થશે. થોડું કરશો તો જોગી મહારાજ રાજી થશે કે ભાઈ મારી આજ્ઞા પાડી અને એક પુસ્તકની પણ પરીક્ષા આપી. કોઈ 2 આપી, 3 આપી, પણ બધાએ વિચાર કરી અને આ આશીર્વાદ છે બધાને. જય સ્વામિનારાયણ.